નમસ્કાર દર્શક મિત્રો, હું છું રૂપલ લુણીચિયા. સંપૂર્ણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. બનાસકાંઠા લોકસભાના કોંગ્રેસના ઉમેદવારે સોમવારે ડીસા હાઈવે પર જાહેર સભા યોજી પાલનપુર કલેક્ટર કચેરી ખાતે પોતાની ઉમેદવારી પત્ર રજૂ કરવામાં આવ્યું હતું, જેમાં વિશાળ સંખ્યામાં લોકો જોડાયા હતા. બનાસકાંઠા લોકસભાની ચૂંટણીને ગણતરીના દિવસો બાકી રહ્યા છે, ત્યારે ચૂંટણી ફોર્મ ભરવાની પ્રક્રિયા ચાલી રહી છે. ત્યારે બનાસકાંઠા લોકસભા કોંગ્રેસના ઉમેદવાર જ્ઞાનીબેન ઠાકોરે પાલનપુર ડીસા હાઈવે પર આવેલા એક પાર્ટી પ્લોટ ખાતે કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલની ઉપસ્થિતિમાં જાહેર સભા યોજી હતી, જેમાં તેમના ઘરેથી ટ્રેક્ટર પર બેસી ઉમેદવારી નોંધાવવા આવેલા જ્ઞાનીબેન ઠાકોરે પોતાની સ્પીચ દરમિયાન એકદમ ભાવુક બની ગયા હતા અને રડતા રડતા કહ્યું હતું કે જ્યારે ગામડે ગામડે ફરું છું અને લોકો ફૂલહાર પહેરાવે છે, ત્યારે લોકોનું ઋણ મારા પર છે. લોકસભા એટલે નાની વસ્તુ નથી. લોકોની જિંદગી વીતી જાય તોય ટિકિટ નથી મળતી. બનાસકાંઠાના ભરોસે જ્યારે મને ટિકિટ આપી છે, તો હે ભગવાન કૃષ્ણ કનૈયા, મારી નાવ તારજે અને બનાસકાંઠાને સુરક્ષિત રાખજે અને ભાઈચારાની ભાવના રાખજે. ત્યારબાદ તેમની સ્પીચ પૂર્ણ કરી સમર્થકો તેમજ ઢોલનગારા સાથે રેલી સ્વરૂપે પાલનપુર કલેક્ટર કચેરી ખાતે ફોર્મ ભરવા માટે આવ્યા હતા અને પાલનપુર જિલ્લા કલેક્ટર સમક્ષ પોતાનું ફોર્મ રજૂ કરી પોતાની ઉમેદવારી નોંધાવી હતી. બનાસકાંઠા લોકસભાના ઉમેદવાર કોંગ્રેસ પાર્ટીના ઉમેદવાર તરીકે ઉમેદવારી ફોર્મ અમારા પ્રદેશ પ્રમુખ શક્તિસિંહજી ગોહિલ, ધારાસભ્યો, કોંગ્રેસના આગેવાનો અને બનાસકાંઠાના 18 આલમ 36 કોમની હાજરીમાં ફોર્મ ભર્યું છે. ત્યારે આવનાર સમયમાં 7/5/2024ના રોજ મતદાન યોજાવાનું છે. બનાસકાંઠાના ભૌગોલિક એરિયા પ્રમાણે જે પ્રશ્નો છે એ પ્રશ્નો છેલ્લા 1 મહિનામાં જ્યાંથી પણ અમને રજૂઆત મળી છે એ પણ અમારા ધ્યાનમાં છે અને જનતાના આશીર્વાદ, બનાસકાંઠાની જનતાના આશીર્વાદ અમને મળશે તે માટે કરીને આ પહેલી ચૂંટણી એવી છે કે લોકો વોટે આપશે અને નોટ પણ આપી રહ્યા છે. આ સ્વયંભૂ લોકો પોતાની રીતે તમામ પ્રકારનો ખર્ચો ઉપાડી રહ્યા છે. ત્યારે મને બનાસકાંઠાની જનતા ઉપર પૂરેપૂરો ભરોસો છે. આજે અમારું મોવડી મંડળ હાજર રહી અને આ ઉમેદવારી ફોર્મ ભરાવ્યું છે. આવનાર સમયમાં 7 તારીખ સુધી અમે જનસંપર્ક કરી અને બનાસકાંઠાની જનતાના આશીર્વાદ માંગ્યું.